નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે વિદેશ પ્રવાસના બીજા દિવસે સિંગાપોર પહોંચતા વડાપ્રધાન મોદી। રાહુલ ગાંધીમાં વડાપ્રધાનના તમામ ગુણ હોવાનું નિવેદન કરતા સામ પિત્રોડા। જામનગરમાં પેટ્રોલ પંપ માલિકના બંધ ઘરમાંથી રૂપિયા 11 લાખ રોકડાની ચોરી, જાણભેદુ હોવાની આશંકા। ભસ્મ અને 121 દીવાની મહાઆરતી કરતા શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના પૂજારી પ્રવીણગીરી ગોસ્વામી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાત બાદ સિંગાપોર પહોંચી ગયા છે। તેઓ રાષ્ટ્રપતિ થર્મન સનમુગરત્નમ, વડાપ્રધાન લોરેન્સ વોંગ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને મળશે। આ પહેલા બુધવારે તેમણે સુલતાન બોલ્કિયા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી। બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ટેકનોલોજી અને આરોગ્ય જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી। ડેલિગેશન લેવલની બેઠક બાદ ભારત અને બ્રુનેઈ વચ્ચે એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। તેમણે બંદર શેરી બેગવાન અને ચેન્નાઈ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો। આ સિવાય બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી। આ દરમિયાન તેઓ આસિયાન દેશોના વિકાસ માટે કામ કરવા માટે સંમત થયા હતા। બ્રુનેઈના સુલતાને પીએમ મોદીના સન્માનમાં વિશ્વના સૌથી મોટા મહેલ ઇસ્તાના નુરુલ ઇમાનમાં લંચનું પણ આયોજન કર્યું હતું। બ્રુનેઈના સુલતાને પેલેસમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું। રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી કરતાં વધુ સમજદાર છે। બૌદ્ધિક હોવા ઉપરાંત તેઓ વધુ સારા રણનીતિકાર પણ છે। રાજીવ થોડા વધારે મહેનતુ હતા। બંનેના ડીએનએ સરખા છે। બંને નેતાઓ આઈડિયા ઓફ ઇન્ડિયાના સંરક્ષક છે। ગાંધી પરિવારના નજીકના અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ શિકાગોથી ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે। પિત્રોડાએ કહ્યું હતું કે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીમાં ફ્યુચર વડાપ્રધાનના તમામ ગુણો છે। તેમણે કહ્યું હતું કે રાહુલની ખોટી છબી બનાવવામાં આવી છે। તેમને બદનામ કરવા માટે લાખો અને કરોડો ડોલર ખર્ચવામાં આવ્યા હતા। મીડિયામાં રાહુલની છબી એક આયોજનબદ્ધ અભિયાન પર આધારિત હતી। રાહુલ ખૂબ જ ભણેલા ગણેલા છે। તેઓ ક્યારેય કોલેજ ગયા નથી તેવી તેમના વિશે ખોટી વાતો કહેવામાં આવી હતી। કોંગ્રેસ નેતાએ કહ્યું, હવે રાહુલની ખરેખર જે છબી છે એ સામે આવી રહી છે। તેમની 2 ભારત જોડો યાત્રાએ આમાં ઘણી મદદ કરી। હું આનું શ્રેય રાહુલને આપું છું। તેઓ લાંબા સમય સુધી તેની સામે લડ્યા અને બચી ગયા। જો બીજું કોઈ હોત તો બચી શક્યા ન હોત। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પેટ્રોલ પંપના માલિકના બંધ ઘરે ચોરી, ભસ્મ આરતી અને ડિમોલિશન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। યામાહા 2 વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ। સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ। યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો। શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા,
જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વી-માર્ટ નજીક આવેલી આરાધના સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા નામના વેપારી જન્માષ્ટમીના તહેવારોમાં પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે મહારાષ્ટ્ર ફરવા ગયા હતા. તારીખ 31મીની રાત્રે જામનગર પરત પહોંચ્યા પછી ઘેર આવ્યા ત્યારે તેઓએ પોતાના મકાનમાં સામાન વેરણ છેરણ પડ્યો હતો. આ રીતનું દ્રશ્ય જોયા બાદ રમેશભાઈ ગભરાઈ ગયા હતા. ગભરાયેલા રમેશભાઈએ તપાસ કરતા તેમના કબાટનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને તેમાંથી 11 લાખની રોકડ રકમ ચોરાઈ ગયેલી જણાઈ આવી હતી. આ ચોરીના બનાવ અંગે રમેશભાઈએ પોલીસને જાણ કર્યા પછી ગઈકાલે સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ બાદ B ડિવિઝન પોલીસના PI PP ઝાલા એક્શનમાં આવ્યા હતા. હનુમાન ગેટ પોલીસ ચોકીના PSI BG રાજ તથા સ્ટાફે તસ્કરોની ઓળખ કરવા માટે આ વિસ્તારમાં મૂકવામાં આવેલા કેટલાક CCTV કેમેરાના ફૂટેજ ચકાસવા સહિતની કામગીરી આરંભી છે. આ ચોરી સોમવારની સવારના 5 વાગ્યાથી શનિવારની રાત્રિના 11 વાગ્યા દરમિયાન થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ચોરીના ચોરો CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે, જેની ઓળખ ટૂંક સમયમાં જ બહાર આવશે. આ કેસની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ તપાસમાં જામનગર LCBને જોડી છે. જાણકાર લોકોના કહેવા પ્રમાણે 24 થી 48 કલાકમાં આ ચોરીના આરોપીઓ પકડાઈ જશે. આ ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની શક્યતા પોલીસ જોઈ રહી છે. આ ચોરીના બનાવ અંગે સિટી DYSP જયવીરસિંહ ઝાલાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગરના આરાધના સોસાયટીમાં વી-માર્ટની પાછળના વિસ્તારમાં એક વ્યક્તિ રહે છે. જેમના ઘરમાં તારીખ 24/8/2024 થી લઈને તારીખ 31/8/2024 કોઈ પણ સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી અલગ અલગ કેશની રકમ છે, જેમ કે 200 રૂપિયાની દરની 25 નોટો છે, 100 દરની 1250 નોટ છે, 50 દરની 2200 નોટ છે અને 500 દરની 1620 નોટો છે. એમ કુલ મળીને આશરે 11 લાખ જેટલું કેશ જે છે એમના ઘરમાંથી ચોરી થઈ ગયેલું હોય એવી ફરિયાદ મળી છે. જેના આધારે સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(2) 331(4) અને 331(8) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.
અને આમાં જે પણ કોઈ આરોપી છે તેને પકડવાની તજવીજ ચાલુ છે. જી, હાલ એ બાબતની તપાસ ચાલુ છે કે કઈ એંગલથી અથવા તો કયા પ્રકારના આમાં લૂપહોલ્સ રહી ગયેલા છે એમના દ્વારા. તો એ પ્રકારે આપણે આરોપીની વિગતો મેળવવાની બાકી છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શ્રદ્ધાળુ ભાઈઓ બહેનોએ સોમવતી અમાસની ઉજવણી કરી હતી, પરંતુ જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર દ્વારા ગઈકાલે મંગળવારે અમાસની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરમાં અમાસ ભરવાનું ખૂબ જ મહત્વ છે. અહીં અમાસ ભરવાથી શ્રદ્ધાળુ લોકોની મનોકામના પૂર્ણ થાય છે તેવું કહેવામાં આવે છે, જેને કારણે અમાસના દિવસે હજારો લોકો અમાસ ભરતા હોય છે. અમાસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે સાંજે ભસ્મ આરતી અને 121 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતી મંદિરના પૂજારી પ્રવીણગીરી ગોસ્વામી દ્વારા પૂરા ભાવ સાથે કરવામાં આવી હતી. આ મહાઆરતીનો લાભ લેવા માટે સેંકડો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે ભસ્મ આરતી મહાકાળેશ્વર ઉજ્જૈનના મંદિરમાં જ જોવા મળતી હોય છે. આ મહાઆરતીનો લાભ GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ લીધો હતો. જામનગરનું ખ્યાતનામ સરસ્વતી ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા લાઈવ ઓર્કેસ્ટ્રા વગાડી વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું હતું. આ મહાઆરતી લગભગ 1.25 કલાકથી વધુ સમય ચાલી હતી. મહાઆરતીનો લાભ લેનાર તમામ શ્રદ્ધાળુ ભાઈ બહેનો મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. મહાઆરતી બાદ જયેશભાઈ રૂપારેલિયાએ પૂજારી પ્રવીણગીરી ગોસ્વામીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રવીણગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર 400 વર્ષ જૂનું છે. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારી 7મી પેઢીએ અમો આ મહાદેવ મંદિરની સેવા પૂજા અર્ચના કરીએ છીએ. અહીં આવતા દર્શનાર્થીઓની તમામ મનોકામનાઓ શ્રી કુબેર ભંડારી મહાદેવ પૂર્ણ કરે છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ મોટો છે. આ મંદિરના ઇતિહાસથી લોકો વધુ પરિચિત બને તે માટે GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પૂજારી પ્રવીણગીરી ગોસ્વામીને ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરનું ખ્યાતનામ અને બહુ પ્રચલિત એવું શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે આવ્યા છે. અને ખાસ કરીને આજે મંગળવાર છે, ગઈકાલે સોમવતી અમાસ હતી, પણ એક આ કુબેર ભંડારી મહાદેવ મંદિરના જે પૂજારી છે એમણે આજે અમાસ જે કહેવાય, શ્રાવણ મહિનાની જે અમાસ કહેવાય, એને આજે મંગળવારે ઉજવણી કરી છે. અને ખાસ કરીને આજે અહીંયા સાંજના પિરિયડની અંદર ભસ્મની આરતી રાખવામાં આવી હતી અને લગભગ 1.25 કલાક સુધી આરતી ચાલી હતી અને લગભગ સેંકડો લોકોએ આનો લાભ લીધો છે. તો આપણા જે અહીંના પૂજારી છે એવા પ્રવીણગીરી ગોસ્વામી કે જે વર્ષોથી જે 7 પેઢીએ વર્કઆઉટ કરે છે, તો આપણી સાથે જોડાયેલા છે. તો આપણે એમને પૂછશું કે બેઝિક વાત કરીએ તો આ જે કુબેર ભંડારી મહાદેવ મંદિર જે છે એનું શું મહત્વ છે, અને ખાસ કરીને લોકો પૂનમ ભરતા હોય, અહીં તો મેં અમાસ ભરતા લોકોને જોયા છે. શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર અંદાજિત 400 વર્ષ જૂનું છે અને અમે લોકો 7મી પેઢી અહીં સેવા પૂજા કરીએ છીએ. અને દાદા સ્વયંભૂ પ્રાગટ્ય છે, વર્ષો પહેલાં સ્વયંભૂ પ્રાગટ થયેલ છે. અને અગણિત લોકો, જે આપણે કહી શકીએ કે સેંકડોની સંખ્યામાં અહીં અમાસ ભરવા આવે છે. અને સૌરાષ્ટ્રમાં માત્ર 2 જ એવા મંદિર છે કુબેરના. એક છે કરનાળી કુબેર બરોડા પાસે, અને બીજું છે જે નર્મદા કાંઠે, બરોડા પાસે છે, નર્મદા કાંઠે છે. અને બીજું મંદિર છે એનું જ સ્વરૂપ છે, એ જામનગર ખાતે છે. જામનગર પંચેશ્વર ટાવરે શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર આવેલ છે. સેંકડો માણસો અહીં અમાસ ભરે છે. અને 5 અમાસ 7 અમાસ આ વ્રત છે, એકી સંખ્યામાં વ્રત રહે છે. અને લગભગ 100માંથી 90 જણાને દાદા સારું કરી દે છે. અને 10% અપવાદરૂપ છે, પણ એને મોડું સારું થાય છે. ખાસ કરીને વાત કરીએ તો સ્વયંભૂ પ્રાગટ્ય કુબેર ભંડારી મહાદેવ છે, એનું મહત્વ શું છે, કઈ રીતે પ્રાગટ્ય થયું છે? હાજી,
વર્ષો પહેલાં જે અમારા તો વંશ વારસાગત હું 7મી પેઢી આવું છું. મારા પરદાદા કહેતા કે અહીં વર્ષો પહેલાં એક સાધુ મહાત્મા હતા જે ભિક્ષાવૃત્તિ કરતા. ફરતા ફરતા અહીંયા આવ્યા અને આ જગ્યામાં એને રાત્રે સપનું આવ્યું કે લાલચ આપી દાદાએ કે રાત્રે ખોદીશ તો અખૂટ ભંડાર મળશે, તને ધન દોલત મળશે, હીરા માણેક મળશે. થોડો સમય લાલચ જાગી અને ઋષિ મહાત્માએ તો થોડોક સમય ના કીધું. થોડાક સમય પછી 4-5 માણસોને બોલાવી ભક્તજનોને, અને અહીંયા ખોદવાથી સ્વયંભૂ પ્રાગટ્ય થયા દાદા, અને લોક કલ્યાણ માટે અત્યારે પણ લોક કલ્યાણ કરે છે. અમાસ ભરવાની જે વાત છે, કેટલા સમયથી લોકો ભરતા હશે અને કેટલાક લોકો અમાસ ભરવા માટે આવતા હશે? અમાસનું મહત્ત્વ જોઈએ તો આ મંદિર તો બહુ જૂનું છે, કોઈને ખ્યાલ નહોતો. અને જે મેં પહેલાં તમને કીધેલું કે અહીંયા ગુરુ બાપુની સમાધિ છે, જે સ્વયંભૂ પ્રાગટ થયા મહાદેવ કુબેરદાદા સ્વયંભૂ પ્રાગટ થયા, ત્યારબાદ એ ગુરુજીએ સમાધિ લઈ લીધી છે, જીવતા સમાધિ છે બાજુમાં. એટલે વર્ષો જૂની આ જગ્યા છે, પણ કોઈને ખ્યાલ નહોતો કે અમાસ ભરવાથી એ સારું થાય છે. અહીં 25 ટાવર પાસે બ્રાહ્મણ કુટુંબ રહે છે. એ લોકોને આવો ખ્યાલ આવ્યો, એ કુબેર દાદાની ત્યાં જાતા, અને એનું નામે કુબેર ભંડારી ને અહીંયા કુબેર ભંડારી. એ લોકોની મનોકામના પૂરી થઈ. એ લોકોએ પછી ચોપડી છપાવી, પત્રિકા છપાવી અને બધે દેતા ગયા. માણસો આવતા ગયા, બધાને સારું થતું ગયું, એમાં પ્રભાવ વધતો ગયો. અત્રે અમાસના દિવસે અંદાજિત 7-8-9 હજારની આસપાસ પબ્લિક અહીંયા આવે છે, અમાસ ભરે છે. જામનગર તો આવે જ છે, જામનગરવાળા. બોમ્બે, મહારાષ્ટ્ર જે કહીએ, મહારાષ્ટ્રથી આવે છે, ભરૂચથી આવે છે, અમદાવાદથી, રાજકોટથી. અને અહીંના સેવકો જે દાદાએ કૃપા કરેલી છે, અહીંથી એ યુએસએમાં છે, અત્યારે યુએસએમાં પણ એ લોકો અમાસ ભરે છે રેગ્યુલર. અમાસ ભરવાનો જે પોલિસી હોય છે, ટૂંકમાં સિસ્ટમ હોય છે, શું હોય છે? હાજી, અમાસ ભરવામાં એક વ્રત છે, મેં હમણાં થોડી વાર પહેલાં કીધું. આમાં 3 ચરણ આવે છે. પહેલા ચરણમાં અમે લોકો એવી વ્યવસ્થા કરેલી છે કે અહીંયા અમાસ ભરવાની આવે. અમાસ ભરવાનો વિભાગ છે. અમાસ ભરવામાં અમે વાર મુજબ, સોમવારે છે તો ઘઉં આવે, એનો સ્વસ્તિક કરવાનો, સ્વસ્તિક સાથીઓ સ્વસ્તિક કરી એની ઉપર શ્રીફળ મૂકવાનું, એની ઉપર સોપારી મૂકવાની, એક ફળ એટલે ફ્રૂટ મૂકવાનું, યથાશક્તિ દક્ષિણા મૂકવાની. અમાસ ભર્યા બાદ બીજું ચરણ આવે છે. મંદિર સમક્ષ, દાદા સમક્ષ સન્મુખ ઊભીને એક જ વર માંગવાનું, વરદાન એક જ માંગવાનું. બીજું ચરણ ત્યાં પૂરું થાય છે. ત્રીજા ચરણમાં પીપળે એટલે વિષ્ણુદેવને દીવો કરવાનો, એક પ્રદક્ષિણા કરવાની છે, અને કાંડું બંધાવવાનું રહેશે. કાંડું બંધાવવામાં 5-5, પહેલી અમાસ, બીજી અમાસ, ત્રીજી અમાસ, એવા 5 કાંડા બાંધવાના રહીએ છે. આ મંદિરના ચરણ છે. ઘરે ધ્યાન રાખવામાં એ આવે, એકટાણું કરવાનું આવે, અપવાસ નહીં, એકટાણું કરવાનું, ફરાળ કરી શકે. અને અખંડ જ્યોત આપણા હિન્દુ શાસ્ત્રમાં સવારે 6 વાગ્યાથી સૂર્ય ઉદય સુધીનો દિવસ ગણાય. એટલે સૂર્ય ઉદય સુધી અખંડ જ્યોત, ગાયના ચોખ્ખા ઘીની અખંડ જ્યોત રાખવાની આવે છે. આ રીતે અમાસ ભરાય છે. અને અખંડ અમાસ 5 ભરવાની રહે છે. વચ્ચે ગેપ આવે તો પાછો ભક્તજનોને એકડો ઘૂંટવાનો આવે છે. અહીં લોકો આવે છે, શ્રદ્ધાથી આવે છે. કઈ મનોકામના, કેવી મનોકામના એવી પૂર્ણ થઈ હોય, ધારો કે તમારો ઔપચારિક વાત થઈ હોય તો કેવી મનોકામના લોકોને પૂર્ણ થાય છે? બહુ સરસ પ્રશ્ન કર્યો જયેશભાઈ. ઘણા લોકો માનતા કરે છે, અને પહેલી વસ્તુ તો હું અંધશ્રદ્ધામાં માનતો નથી, ઢોંગ ઢટિંગમાં માનતો નથી. બીજી વસ્તુ, મને બાપુ થવામાં રસ નથી. એટલે સ્પષ્ટ વચની છું, ચોખ્ખું ગમે ને કહું છું. અહીંયા જે વ્યવસ્થા જાળવેલી છે મેં, એમાં કોઈ વીઆઈપી વ્યવસ્થા મેં રાખેલી નથી. કોઈ પણ વીઆઈપી વ્યવસ્થા નહીં. બધા એક સરખી લાઈનમાં આવવાનું. મારા ઓળખીતાઓને મેં ના પાડી લીધી છે. કોઈ ઓળખીતા હોય તોય નહીં. સેવક છે, દાન દીધેલું છે, એને પણ લાઈનમાં જ આવવાનું છે. 2017ની સાલમાં વસુબેન ત્રિવેદીએ અહીં દાન આપેલું હતું. એ પણ એની, જોકે એમએલએ હતા, એને આવી શકતા હતા, પણ એની રીતે જ એની મહાનતા કહેવાય કે એ પણ લાઈનમાં જ આવીને દર્શન કરેલા. એટલે કોઈ જાતની વીઆઈપી વ્યવસ્થા નથી. અને જોઈએ આપણે કે કઈ અમાસ કેટલા લોકોને ફળે છે, કેવી રીતે ફળે છે. વધારે પડતું જોઈએ તો નિસંતાન દંપતી, જે નિસંતાન દંપતી છે એ લોકોને સારું થાય છે. ઘણા બધા એવા ભક્તજનોને સારું થયેલું છે. આજની અમાસમાં 4 જણાને સારું થયું છે.
અને બીજા નંબરમાં જોઈએ તો ધંધો ના ચાલતો હોય અને જેને મકાનની ઈચ્છા હોય લઈ ના શકતા હોય પણ નાનું મોટું મકાન દાદા એને ગમે એ સંજોગ ઊભો કરીને કરી આ 3 વસ્તુ તો બને જ છે. એટલે વિશેષમાં વાત કરીએ તો વિદેશની જ્યારે વાત આવતી હોય, વિદેશ લોકો જવાવાળા લોકો પણ જાજા છે, તો એ લોકોની મનોકામના પૂર્ણ થતી હશે. હા, વિદેશ જવાવાળા લોકો, વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો વિદેશ જઈ નહોતા શકતા, એ લોકોને આ વર્ષે 5 લોકોને દાદાએ વિઝા જોઈએ, જે હોય વાની સગવડતા છે એ બધી કરાવી અને અહીંયા વિદેશની બધી વ્યવસ્થા કરી લીધી છે. અને એ લોકો હાલમાં વિદેશ છે અને વિદેશથી ઓનલાઈન પૂજા કરે છે અને અમાસ ભરે છે ત્યાં. રેગ્યુલર જે વાત કહેવાય, રોજ ધારો કે આજે મંદિર છે એટલે પૂજા અર્ચના આરતી બધું થતું હશે અને લોકો અહીંયા આવતા પણ હશે, તો એવો આવેલો વર્ગ કેવડો અહીંયા ખાલી રોજ? રેગ્યુલર વર્ગ જોઈએ અમાસમાં વધારે આવે, રેગ્યુલર તો 100-150 જણા જ આવે છે રેગ્યુલરમાં. આજુબાજુવાળા છે અથવા કોઈ દૂરથી રહેતા હોય શ્રદ્ધાની વાત છે, પણ રેગ્યુલર તો 100-150 જણાની આવક છે, અવર જવર હોય છે. શું કહેશો જે લોકોની મનોકામના પૂર્ણ નથી થતી, લોકો ભટકેલા હોય છે, ખાસ કરીને આપણે હિન્દુ શાસ્ત્ર છે, સનાતન ધર્મમાં માન્ય છીએ, લોકો દરગાહનો વાસો લેતા હોય છે, તો એવા લોકોને આપ શું કહેશો? પહેલી વાત કરીએ, સનાતન ધર્મી છું અને ઘણી બધા સંસ્થા સાથે હું જોડાયેલો હતો. અત્યારે તો પરિસ્થિતિના હિસાબે હું ક્યાંય પહોંચી નથી શકતો, બાકી અત્યારે સંસ્થામાં હું કોઈ કે બાકી ઘણી બધી સંસ્થામાં હતો. એટલે આમ જોઈએ તો કટ્ટર હિન્દુ પંથી જ છું. હિન્દુમાં આટલા બધા ઘણા ભગવાનો છે, દેવતાઓ છે, લગભગ લોકોની મનોકામના પૂર્ણ કરે છે, આ વાસ્તવિકતા છે. તો છતાં પણ લોકો દરગાહના અથવા તો દર્શન માટે જાય છે, સારી વાત છે, પણ આપણો હિન્દુ મૂકીને, હિન્દુ સનાતન ધર્મ મૂકીને અધર ધર્મમાં જવું એ કેટલું વ્યાજબી? વ્યાજબી નથી, પણ એક વસ્તુ એવી છે કે આપણે જેવી સંગત એવી રંગત. આપણી બાજુમાં કોઈ રહેતું હોય અને એ લોકોને સારું થયું હોય, અપેક્ષા બધાની સારી જ હોય અને માણસને એવી વૃત્તિ છે, કોઈ પણ માણસ હોય એકને મૂકીને બીજું, બીજાને મૂકીને ત્રીજું, સંયમ નથી જાળવતા. અહીંયા સારું નથી થયું બદલાવી નાખો, અહીંયા સારું નથી થયું બદલાવી નાખો. આના હિસાબે એ લોકો એ તરફ વળે છે. એવું નથી કે હિન્દુને એના તરફ છે જ, પણ વસ્તુ એ બને છે કે સારું અહીંયાથી કોઈને થયું હોય અનાયાસે તો એ તરફ વળે, જે વ્યાજબી નથી. જે લોકો અહીંયા દર્શન કરવા માગે છે અને ખાસ કરીને અમાસ ભરવા માગે છે, એની પોતાની મનોકામના પૂર્ણ કરવા માગે છે, એવા લોકોને આપ શું સંદેશો દેશો? હાજી, દર વખતે હું એ જ વાત કરું છું કે મને એટલો વિશ્વાસ દાદા ઉપર છે કે હું 150% ગેરંટી આપું છું દાદા વતી. મને એટલો વિશ્વાસ છે કેમ કે મારી મનોકામના દાદાએ 3 પૂરી કરી છે અને પરચા પણ ઘણા દીધા છે. મારે આ વ્યક્ત નથી કરવા, કેમ કે આ વસ્તુ પ્રચલિત કરાય નહીં, એની રીતે જ અનુભૂતિ થાય. જે માનતા હોય એને એની રીતે જ અનુભૂતિ થાય, આની જાહેરાત ન હોય. પ્રવાહ આવતો જાય, સારું થતું જાય. આ ચેતન જગ્યા છે અને હું તો આવનારા વર્ગોને બધાને કહું છું કે તમારી મનોકામના બધાની પૂરી થાય. પહેલાં તમારી થાય પછી મારી મનોકામના બધી. આજે મેં જોયું છે ભસ્મ આરતી કરવા ટાઈમે તમે પૂરા ભાવવિભોર થઈ ગયા હતા, ભગવાનમાં આખા લઈ થઈ ગયા હતા. હાજી, એ વાત સત્ય છે કે આરતી, આ તો ભસ્મ આરતી અમે વર્ષે એકવાર જ કરીએ છીએ. બાકી 121 દિવસની મહાઆરતી દર અમાસમાં હોય છે. દર અમાસમાં 121 દિવસની આરતી હોય છે. આરતી 1.5 કલાકની હાલે છે, મહાઆરતી 1.5 કલાક ચાલે છે. આરતીની શરૂઆત થાય છે ત્યારથી જ એકલીન હોઉં છું. મને શિવલિંગ તરફ જ ધ્યાન આવે છે, મને શિવજી જ દેખાય છે, એ સિવાય મને કાંઈ દેખાતું નથી. મારી બાજુમાં કોણ પૂછે એ કહે. એટલે આ રીતે તમે જોયું કે આ કુબેર ભંડારી મહાદેવના પૂજારી એવા પ્રવીણગીરી ગોસ્વામી હતા અને પોતાની જે નિખાલસતા છે, ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે, લાગણી છે, એ વ્યક્ત કરી છે. અને ખાસ કરીને છેલ્લે લોકોના એ દુઃખ લઈને આવે છે, લોકો અહીંયા નાની મોટી કર્મ પીડા લઈને આવે છે, પણ છતાં પણ અહીંયા કુબેર ભંડારીના માત્ર દર્શન કરવાથી એની જે મનોકામના હોય એ પૂર્ણ થાય છે, એનો કોન્ફિડન્સ વધે, જીવન જીવવાનો આત્મવિશ્વાસ વધે છે. પણ આ એક કુબેર ભંડારીમાં જે જામનગર લેવલે જે પ્રમાણે મંદિર થયું છે, મેં જોઈ છે, વ્યવસ્થા પણ પરફેક્ટ છે અને ખાસ કરીને પૂજારીનો ભાવ પણ એમાં જોડાયેલો હોય છે. લગભગ લોકો જે ભક્તજનો
સ્વજનો આવે છે એને પૂરો સહકાર પણ મળે છે. જામનગરમાં લોકો ગમે ત્યારે ગમે તે જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી લેતા હોય છે. છતાં આ રીતના ગેરકાયદેસર બાંધકામ થતું હોય ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય છે. ગેરકાયદેસર બાંધકામ થયા બાદ કોઈ ફરિયાદ કરે ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર જાગે છે, જે જામનગરની જનતા માટે કમનસીબ બાબત છે. આ જ રીતે લાલપુર બાયપાસ પાસે 8 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ થયું હતું. ગઈકાલે મંગળવારે જામનગરની એસ્ટેટ શાખાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું, જેમાં 3 થી 4 હજાર ચોરસ ફૂટનું બાંધકામ દૂર કરી સરકારી જગ્યાને ખુલ્લી કરાઈ હતી. ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કરનાર સપના હોટેલ, વિજયરાજ હોટેલ, આશાપુરા પાન તેમજ ટ્રાવેલ્સ ઓફિસ અને ગેરેજ વગેરે મળી 8 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રચનાબેનનો વિરોધ અને હુમલો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. B.Pharm ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom,
इंग्लिश एंड गुजराती मीडियम। जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे। तो रूबरू संपर्क વધુ વિગત માટે ચોક્કસ કરો SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર। જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ। મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98 251 86 975। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં ગત સપ્તાહે ભારે વરસાદને કારણે લોકોએ ખૂબ જ મોટી નુકસાની વેઠવી પડી હતી। જામનગરના ભારે વરસાદની રાજ્ય સરકારે પણ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે, તેમજ મુખ્યમંત્રીએ જામનગરની મુલાકાત લઈ લોકોને ગયેલ નુકસાનીનો સર્વે કરવાનો તંત્રને હુકમ કર્યો હતો, જેના ભાગરૂપે ભારે વરસાદને કારણે નુકસાનીનો વધુ ભોગ બનેલ વોર્ડ નંબર 4માં સરકારી તંત્રના સ્ટાફ દ્વારા સર્વે કરી રહેવાસીઓના ફોર્મ ભરેલ હતા, પરંતુ આ વિસ્તારના ઘણા લોકો ફોર્મ ભર્યા વગર રહી ગયેલ હતા, જેની લતાવાસીઓએ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને રજૂઆત કરેલ હતી, જેના ભાગરૂપે રચનાબેન નંદાણીયા આજે લતાવાસીઓને સાથે રાખી SDM કચેરીએ પહોંચ્યા હતા। રચનાબેન નંદાણીયાએ SDM પ્રશાંત પરમારને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4ના ઘણા રહેવાસીઓ સર્વે કામગીરી દરમિયાન ફોર્મ ભર્યા વગર રહી ગયેલ છે, માટે બાકી રહેલ લોકોના ફોર્મ સ્વીકારો। આ રીતની રજૂઆતને ધ્યાનમાં રાખી SDM પ્રશાંત પરમારે એક બારી ખોલી ફોર્મ સ્વીકારવા સ્ટાફને સૂચના આપી હતી, જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 4ના રહેવાસીઓએ ભારે વરસાદને કારણે પોતાના ઘરમાં થયેલ નુકસાનીની સરકારી ફોર્મમાં વિગતો ભરી SDM કચેરીને સુપરત કર્યા હતા। આ અંગે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તેમજ SDM પ્રશાંત પરમારે મીડિયાને આજના કાર્ય અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। વોર્ડ નંબર 4માં આપણે સર્વે માટે ટીમો મોકલેલી જ હતી અને જે આજે જે અરજદારો જે આવ્યા છે કે એમને એ લોકોના ફોર્મ ભરાયા નથી અથવા તો રહી ગયા છે એવી એમની રજૂઆત છે, તો મેં એમને સાંભળ્યા પણ છે અને એમના માટે એક એવી વ્યવસ્થા કરી છે કે એમની જે રજૂઆત છે એ એક મને આપી દે અને ત્યારબાદ હું એક મારી કક્ષાએથી એક વેરીફાઈ કરાવી દઈશ અને અગર જો એમને જો નહીં ચૂકવાયા હોય તો એકવાર ત્યાં એમને જો ચૂકવવા પાત્ર થતું હશે તો એમાં આપણે આગળની કાર્યવાહી કરીશું અને એવું એમને મેં સમજાવી અને અત્યારે એમની રજૂઆત મેં ધ્યાને લીધી છે। જ્યારે ફોર્મ ભરાતા હતા ને એ જ દિવસે સાહેબ પાસે આવી હતી અને સાહેબને કીધું હતું કે સાહેબ આમાં આયોજન નથી, થોડુંક આયોજનથી કરો। સાહેબે અમને કીધું કે અમને સપોર્ટ કરો। અમારાથી જેટલો સપોર્ટ થતો હતો ને એટલો કર્યો, પણ હજી ઘણા બધા ફોર્મ ભર્યા વગરના રહી ગયા હતા। એ બધા લોકોને ગઈકાલે મેં અહીંયા મોકલા કે તમે અહીંયા મામલતદારે જઈ અને ફોર્મ આપી દો, પણ મામલતદારે કોઈ ફોર્મ સ્વીકાર્યું નહીં અને બધાને એમ કીધું કે તમારા ફોર્મ રચનાબેન કોર્પોરેટર સ્વીકારશે। હવે હું
કોર્પોરેટર છું, મારા ફોર્મ મારે સ્વીકારવાની બદલે આ લોકોએ સ્વીકારવાનો હોય. એટલે આજે સીધા અમે પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી કે તમે વડાપ્રધાન સાહેબ આવે છે, સીએમ સાહેબ આવે છે, તો તમે 15 દિવસ સુધી જામનગરની સાફ સફાઈ કરો છો અને ફોર્મ ભરવામાં ખાલી ફક્ત 2 દિવસ જ આપ્યા. આજની તારીખમાં આ બધાને ફોર્મ સ્વીકારો, નહીતર અમે કોઈ ઘરે નહીં જઈએ. એટલે પ્રાંત અધિકારી સાહેબે નીચે એક બારી ખોલી દીધી છે અને એ બારીમાં બધાના ફોર્મ સ્વીકારે છે. જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસી કોર્પોરેટર અસલમ ખિલજીની વધુ એક વખત દબંગગીરી સામે આવી છે. શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટી હુસેની ચોકમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા શાહનવાઝભાઈ શકીલભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 23 નામના યુવાન ગત તારીખ 16 ઓગસ્ટના રોજ પટણીવાડમાં સદામ હોટેલ પાસે જાબીરભાઈની ઓફિસ પાસે બેઠો હતો. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર સહિતના 2 શખ્સો બાઇક લઈને આવ્યા હતા અને અસલમભાઈ ખિલજી અને મોહમ્મદ ઉર્ફે મમલો અખ્તરભાઈ પંજા નામના શખ્સોએ યુવાનને અપશબ્દો બોલીને અહીં પટણીવાડમાં કેમ આવેલ છો તેમ કહીને ફડાકા ઝીકી દીધા હતા અને ઢીકાબાટુનો માર મારીને શરીરે મૂંઢ ઇજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુવાનને મનમાં લાગી આવતા ઘરે જઈને ફિનાઇલ પી લેતા પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર લીધા બાદ સારું થઈ જતા તેમને રજા આપતા ગઈકાલે યુવાને સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડીજી રામાનુજે કોંગ્રેસી કોર્પોરેટર અસલમ ખિલજી તથા મોહમ્મદ અખ્તર પંજા વિરુદ્ધ ઢીકાપાટુ, મૂંઢમાર અને અપશબ્દ બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ, જેથી સિટી એ પોલીસ મથકમાં કલમ 115(2), 352, 351(3), 54 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે. આમ કોંગ્રેસી કોર્પોરેટર અસલમ ખિલજીની દાદાગીરી ખુલ્લેઆમ સામે આવી રહી છે. અમુક લોકો તો પોલીસ ફરિયાદ કરવાથી પણ ડરતા હોય છે, જેને કારણે અસલમ ખિલજીના અમુક દાદાગીરીના કિસ્સાઓ બહાર આવતા નથી. અસલમ ખિલજીની દાદાગીરીનો ભોગ બનેલા લોકોએ કોઈપણ જાતના ડર વગર પોલીસ ફરિયાદ માટે આગળ આવવું જોઈએ તેવી જામનગર પોલીસે જામનગરની જનતાને અપીલ કરી છે. જામનગરના પીએન માર્ગ પર આવેલા ધન્વંતરી મેદાન સામે આવેલી લાઇમ ટ્રી હોટલમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ 8 નંબરના રૂમમાં શોર્ટ સર્કિટ થતાં આગના તણખા ઝર્યા હતા. આ આગના તણખા રૂમમાં રહેલ ગાદલા પર પડતા આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વધુ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડને કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ તથા સ્ટાફ દોડી આવ્યો હતો. આ આગને બુઝાવવા માટે આ ઇમારતના 4થા માળ સુધી પહોંચવું પડે તેમ હતું. ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક ક્રેન મંગાવીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. રૂમની બારીમાંથી આગના લલકારા જોવા મળતા રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓનું મોટું ટોળું એકઠું થયું હતું. બંદોબસ્તની વ્યવસ્થા જાળવવા માટે નજીકની પોલીસ ચોકીનો સ્ટાફ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ તત્કાલ કરેલી કાર્યવાહીને કારણે ગણતરીની કલાકોમાં આગ બુઝી ગઈ હતી. આખલાના આતંકે લગભગ શહેરોને બાનમાં લીધા છે. આખલાના આતંકના સમાચારો રોજ મીડિયામાં ચમકતા રહે છે. આવો જ એક આખલાના આતંકનો બનાવ ખંભાળિયામાં બન્યો છે. અચાનક આખલાનો પારો છટકતા રોડ ઉપરથી પસાર થનાર સ્કૂટર ચાલકની માથે ચડી ગયો હતો, જેને કારણે સ્કૂટર ચાલક નીચે પડી ગયો હતો, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નવાપરા વિસ્તારમાં આ બનાવ બન્યો છે. ખંભાળિયામાં રખડતા ઢોર લોકો માટે સમસ્યા અને ત્રાસ બની ગયા છે. છતાં નગરપાલિકાનું તંત્ર આંખે પાટા બાંધીને જે થાય તે જોયા કરે છે તેમજ સાંભળ્યા કરે છે. ખંભાળિયામાં મોટી ઉંમરના લોકોને બહાર નીકળવું મુશ્કેલ ભર્યું બન્યું છે. રખડતા ઢોર અંગે નગરપાલિકાનું તંત્ર આળસ ખંખેરીને પરિણામલક્ષી કામ કરે તેવી જામ ખંભાળિયાની જનતા નગરપાલિકા તંત્ર પાસે અપેક્ષા રાખી રહી છે. જૈન ધર્મના પરિવારો માટે આજે ખૂબ જ મોટો અને પવિત્ર દિવસ છે. આજે મહાવીર જયંતીની વિવિધ દેરાસરો અને ઉપાશ્રયોમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં હજારો જૈન તરોએ ભાગ લીધો હતો. પૂર્વાધિરાજ પર્યુષણનો આજે 5મો દિવસ હતો. વીર પ્રભુનું જન્મ વાંચન આજના દિવસે કરવામાં આવે છે. 14 સ્વપ્નમાં પ્રથમ 4 સ્વપ્નનું વર્ણન કરવામાં આવે છે, જેમાં ગજવર, વૃષણ, સિંહ અને લક્ષ્મીદેવી આજના દિવસે કલ્પધર તરીકે ઓળખવામાં આવે છે. 14 સ્વપ્નમાં ત્રિશલા માતાએ જે જોયા હતા, જેમાં ફૂલની માળા, ચંદ્ર, સૂરજ, પ્રજા, પૂર્ણ કળશ, પદમ સરોવર, રત્નાકર, દેવ વિમાન, રત્નનો ઢગલો અને અગ્નિશિખાનો સમાવેશ થાય છે. ભગવાન મહાવીર સ્વામીના પિતા સિદ્ધાર્થ મહારાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને તેમનો સત્કાર કરીને 14 સ્વપ્નની ફળની પૂછા કરે છે અને સ્વપ્ન પાઠકો કહે છે કે તીર્થકરનો જન્મ થશે. આજે બુધવારે સવારે જામનગરના ચાંદી બજાર ખાતેના જ્યોતિ વિનોદ ઉપાશ્રય ખાતે સ્વપ્નની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઘીની બોલી બોલવામાં આવે છે અને વિવિધ
ધાર્મિક કાર્યક્રમો સાથે હજારો જૈનતરોએ મહારાજ સાહેબશ્રીનો પ્રવચનનો લાભ લીધો હતો. આ તકે મહાવીર જયંતિ નિમિત્તે ત્રિશલા માતાના સ્વપ્નોની ઉછામણી અંગે જૈન ધર્મના અગ્રણીઓએ મીડિયા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. મહાવીર સ્વામી પર્યુષણ પર્વ ચાલુ છે, 5મો દિવસ છે. મહાવીર સ્વામી જન્મ વાંચન આજ બપોરે છે. અત્યારે જે ત્રિશલા માતાને 14 સ્વપ્ન આવેલ હતા એનું વર્ણન અત્યારે થાય છે. એના સ્વપ્ન ઉતરે છે. લોકો એક એક સપનાને ફૂલની માળા પહેરાવે, સોનાના દાગીના પહેરાવે અને એમની ઉછામણી થાય. અમારા જૈનોના આજે પર્વાધિરાજ પર્યુષણનો 5મો દિવસ છે. અમારા પર્વાધિરાજ પર્યુષણમાં 8 દિવસ ખૂબ જ તપ, ત્યાગ અને દાન કરવાના હોય છે. શક્ય તેટલા વધારેમાં વધારે ધર્મ ધ્યાન કરતા હોય છે. આજે મહાવીર સ્વામી જન્મ વાંચન હોય છે. સવારના પોરથી જ લોકો દેરાસરજીમાં સ્નાત્ર પૂજા તેમજ પૂજા કરતા હોય છે. ત્યારબાદ પાઠશાળામાં ભગવાન મહાવીર સ્વામીની માતાને આવેલા 14 સ્વપ્નના આજે ઉછામણી કરવામાં આવેલી છે. એના 14 સ્વપ્નને દાગીના તેમજ ફૂલની માળા પહેરાવી અને ઘીની બોલી બોલવામાં આવે છે. લોકો આનંદ અને ઉત્સાહપૂર્વક તેનો લાભ લેનાર છે. અને આજે સાંજે 7 વાગે પ્રતિક્રમણ હોય છે. ત્યારબાદ રાત્રે 9 વાગે ભક્તિભાવના. આ પ્રમાણે આખો દિવસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક પૂરો કરવામાં આવે. તેમજ આ 8 દિવસ દરમિયાન વધારેમાં વધારે ધર્મ ધ્યાન અને તપ કરી અને વધારેમાં વધારે ધર્મ કરતા હોય છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ,
કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં જુગાર રમવામાં પુરુષો કરતાં મહિલાઓ વધુ એક્ટિવ હોવાનું બહાર આવ્યું છે. 7 જુગાર દરોડામાં પોલીસે 33 મહિલા અને 10 પુરુષોને ઝડપી લીધા છે. મહિલા પરિવારની જવાબદાર વ્યક્તિ છે. તેઓએ નવી પેઢી માટે જુગારથી દૂર રહેવું જોઈએ. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ દરમિયાન 82 સગર્ભાઓની આરોગ્ય વિભાગે સફળ પ્રસૂતિ કરાવી હતી. જિલ્લાની 225 સગર્ભાઓનું નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હાપા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશ દત્તાણીએ જણાવ્યું હતું કે 3 દિવસ પૂરની સ્થિતિ વચ્ચે અંદાજે 40,000થી વધુ લોકોને ભોજન આપવાની સેવા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. પશુપાલન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 1200 પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં ગાય તેમજ ભેંસ, ઘેટા બકરા સહિત 1483 પશુઓના મરણ થયા છે. જામનગરના પૂર્વ કમિશનર રણજીતસિંહ બારડની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. બારડ 1983 બેચના IAS અધિકારી પણ છે. જામનગરના હિંગળાજ ચોક વિસ્તારમાં રહેતા સુરેશ ઉર્ફે સુરુ ગંગારામ જોશી ઉંમર વર્ષ 41 નામના શખ્સ ઇંગ્લિશ દારૂની 2 બોટલ લઈને નીકળતા ઉદ્યોગનગર કેરોસીનના ટાંકા પાસેથી પોલીસે પકડી લીધો હતો. જામનગરમાં પ્લાસ્ટિક ઓફ પેરિસની કેમિકલ કલરવાળી ગણેશજીની મૂર્તિ ન ખરીદવા મહાનગરપાલિકાની જામનગરની જનતાને અપીલ કરવામાં આવી છે. આ અપીલનું પાલન કરવું ફરજિયાત છે. જો આમ નહીં કરે તો આ પ્રકારની પ્રતિબંધિત મૂર્તિઓ જપ્ત કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટી વલસાડમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મોટા 5 દેવડા, અલિયાબાડા, વંથલી, મોટી બાણુગાર, જાલિયા દેવાણી, જોડિયા અને ખંભાળિયામાં 0.75 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં પેટ્રોલ પંપ નજીક આગ પ્રકરણમાં પેટ્રોલ પંપ સંચાલક ધીરેન તુલસીભાઈ બારાઈ, જીગર પ્રકાશ રાઠોડ, અનુપ કુમાર શ્યામસુંદર રાજભર, પપ્પુ કુમાર, લાલન રાય, કૌશિક ધીરુભાઈ રાઠોડની પોલીસે અટકાયત કરી છે. આગના કારણે વાહનો સળગી જતા 4.45 લાખનું નુકસાન થયું છે. જામનગરની ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા બેંકનો ચોખ્ખો નફો 6.70 કરોડથી વધુ તેમજ સભાસદોને 17% ડિવિડન્ડની જાહેરાત કરાઈ છે. 76 વર્ષના સુરેશભાઈ કેશવજીભાઈ પઢિયાર તે નીતિનભાઈ અને કલ્પેશભાઈના પિતાનું અવસાન થયું છે. 70 વર્ષના ગિરધરલાલ બાબુભાઈ બોરાણીયા તે સુભાષભાઈ બંસીભાઈના મોટા ભાઈ તથા અંકિત અને હર્ષના મોટા બાપુનું અવસાન થયું છે. કલાબેન રસિકભાઈ રાવલ તે મહેશભાઈ, હિતેશભાઈ અને વિપુલભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે વિદેશ પ્રવાસના બીજા દિવસે સિંગાપોર પહોંચતા વડાપ્રધાન મોદી. રાહુલ ગાંધીમાં વડાપ્રધાનના તમામ ગુણ હોવાનું નિવેદન કરતા સામ પિત્રોડા. જામનગરમાં પેટ્રોલ પંપ માલિકના બંધ ઘરમાંથી ₹11 લાખ રોકડાની ચોરી, જાણભેદુ હોવાની આશંકા. ભસ્મ અને 121 દીવાની મહાઆરતી કરતા શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના પૂજારી પ્રવીણગીરી ગોસ્વામી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.